નકલી ચલણી નોટ કેસમાં સેન્ટ્રલ એજન્સીઓએ પાખંડી યોગ ગુરુ પ્રદીપ અને તેની ગેંગની તપાસ શરૂ કરી. તેની ગેંગની તપાસ હાલ ચાલુ છે. એનઆઈએ, આરબીઆઈ, સ્ટેટ અને સેન્ટ્રલ આઈબીએ પૂછપરછ કરી, જેમાં આરોપીઓએ 17 લાખ રૂપિયાનું રો મટીરિયલ ચીનથી મંગાવ્યું હોવાનો ખુલાસો થયો છે. ક્રિપ્ટોકરન્સીથી 17 લાખના સિક્યોરિટી થ્રેડ પેપર ચીનથી મંગાવ્યા હતા. યોગ ગુરુ પ્રદીપે નકલી ચલણી નોટ માર્કેટમાં ફેરવી અલગ અલગ શહેરોમાં આશ્રમ સ્થાપવા કૌભાંડ આચર્યાની વિગતો પ્રાથમિક પૂછપરછમાં બહાર આવી છે. શનિવારે સ્ટેટ અને સેન્ટ્રલ એજન્સીઓએ પ્રદીપ અને મુકેશ ઠુમ્મર સહિતના આરોપીઓની 8 કલાક પૂછપરછ કરી હતી. ચીનમાં કયા એજન્ટને મળ્યા તેની માહિતી પણ એનઆઈએ પ્રદીપ પાસેથી મેળવી છે. બીજી તરફ નકલી ચલણી નોટનું સેમ્પલ આરબીઆઈને મોકલવામાં આવ્યું છે, જેનો રિપોર્ટ આવ્યા પછી આરબીઆઈ અલગથી કાર્યવાહી કરશે. નકલી ચલણી નોટ કેસમાં સેન્ટ્રલ એજન્સીઓએ પાખંડી યોગ ગુરુ પ્રદીપ અને તેની ગેંગની તપાસ શરૂ કરી. તેની ગેંગની તપાસ હાલ ચાલુ છે. એનઆઈએ, આરબીઆઈ, સ્ટેટ અને સેન્ટ્રલ આઈબીએ પૂછપરછ કરી, જેમાં આરોપીઓએ 17 લાખ રૂપિયાનું રો મટીરિયલ ચીનથી મંગાવ્યું હોવાનો ખુલાસો થયો છે.